બાળમિત્રો, સૌનું મંગલ ઈચ્છતી હું નેહા વ્યાસ. બાળમિત્રો, આપણે ગયા શુક્રવારે તમારો જે પાઠ 20 છે તેનો આપણે અભ્યાસ કર્યો, જે એનો ભાગ 1 આપણે તેનો જોયો. હવે એના પછીનો જે ભાગ બીજો છે તેનો આપણે આગળ અભ્યાસ કરીશું. બાળકો, પાના નંબર 156 પર આપણે અગાઉ જોઈ ગયા હતા. એના પછી છે સ્વસ્તિકે પૂછ્યું, કાકા અમે પણ રસોઈમાં મદદ કરીએ, તમે શું બનાવો છો? હવે બાળકો ગુરુદ્વારાએ જાય છે અને મનપ્રીત અને સુરજીતના પિતાને મળે છે, એ આપણે ચર્ચા કરી. એના પછી છે સ્વસ્તિકે પૂછે છે કે કાકા હું કાંઈ રસોઈમાં તમને મદદ કરું, તમે શું બનાવો છો? મનજીતસિંહે કહ્યું, હું કઢા પ્રસાદ એટલે શીરા જેવો, કઢા પ્રસાદ એટલે એક પ્રકારનો શીરો જ બનાવું છું. આ મોટી કઢાઈમાં ઘીમાં ઘઉંનો લોટ શેકવામાં ખૂબ જ સમય લાગે છે. હવે સુરજીતના પિતા છે ને એ કહે છે કે હું છે ને કઢા પ્રસાદ બનાવું છું. આ મોટી કઢાઈ છે એમાં ઘી અને લોટ શેકવામાં ખૂબ સમય લાગે છે. દિવ્યાએ પૂછ્યું, આ એક પ્રકારનો હલવો છે ખરું ને? તમે આમાં ખાંડ ક્યારે ઉમેરશો? હવે દિવ્યા અને સ્વસ્તિક બંને પ્રશ્નો પૂછે છે અને કંઈ પણ વસ્તુ નવી હોય તો તમારા મનમાં ઉત્સુકતા હોય ને, આ કેવી રીતે બને, શું થાય, કેમ થાય, તો દિવ્યા અને સ્વસ્તિક પણ આવા પ્રશ્નો કરે છે. બાળમિત્રો, હવે આ કઢા પ્રસાદ છે શીરો એક પ્રકારનો, એ કઈ રીતે બને છે તે આપણે જોઈએ. હવે તમને ક્યારે પ્રશ્ન પણ પૂછાય કે કઢા પ્રસાદ બનાવવાની રીતનું વર્ણન કરો અથવા કેવી રીતે બને છે, તો જવાબ આવશે, સૌ પ્રથમ તપેલામાં ગરમ પાણી તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ મોટી કઢાઈમાં ઘીમાં ઘઉંનો લોટ શેકવામાં આવે છે. આ લોટને બરાબર શેકી તેમાં ગરમ કરેલું પાણી નાખવામાં આવે છે. આ મિશ્રણને બરાબર હલાવવામાં આવે છે. કિનારી પર આજુબાજુ ઘી છૂટું પડે ત્યારે તેમાં ખાંડ નાખવામાં આવે છે. ફરી આ મિશ્રણને હલાવવામાં આવે છે. આ રીતે કઢા પ્રસાદ બનાવવામાં આવે છે. હવે આ કઢા પ્રસાદ છે એવા વિદ્યાર્થી મિત્રો એક પ્રકારનો શીરો જ છે. તમે પણ તમારા ઘરે જોતા હશો, અને હવે ખાસ ધ્યાન રાખજો, જ્યારે પણ મમ્મી ઘી શીરો બનાવે ત્યારે તમે જોજો કે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરી અને કેવી રીતે બનાવે છે. કઢા પ્રસાદ પણ આવી જ રીતે બને છે. હવે પાના નંબર 156 પર તમે જોવો છો, ચિત્ર જોઈ શકો છો. હવે દિવ્યા, સ્વસ્તિક અને મનપ્રીત, એટલામાં તેઓ દોડી અને મનપ્રીતની માતાને જોઈ અને તેમને મળવા દોડ્યા. હવે એના પપ્પા સાથે વાતચીત કરી. હવે એની મમ્મીને જોવે છે મનપ્રીતને, એને જોઈને મળવા માટે દોડ્યા જાય છે. દિવ્યાએ પૂછ્યું, કાકી તમે શું કરો છો? તો મનપ્રીતની મમ્મીએ જવાબ આપ્યો, બેટા અમે તવા પર શેકવા રોટલીઓ વણીએ છીએ. એક જ વારમાં આટલી બધી રોટલીઓ તૈયાર થાય છે? તે જોઈને દિવ્યા આશ્ચર્યમાં હતી. હવે કોઈ પણ કામ કરતા હોય તો તમને નવું લાગે તો તમે તરત પ્રશ્ન કરો કે આ કેવી રીતે થાય, તમે શું કરો છો? તો દિવ્યા પણ મનપ્રીતની મમ્મીને પૂછે છે કે કાકી તમે શું કરો છો? તો એની મમ્મી જવાબ આપે છે કે બેટા અમે તવા પર શેકવા માટે રોટલીઓ વણીએ છીએ. તો એકવારમાં આટલી બધી રોટલીઓ જોઈ અને દિવ્યાને આશ્ચર્ય થાય છે કે આટલી બધી રોટલીઓ? તેણે કહ્યું, હું મદદ કરી શકું? હવે દિવ્યાએ જોયું કે બધા જ પોતપોતાના કામમાં રોકાયેલા છે ને બધા કામ કરે છે, અને પૂછે છે કે હું તમને કોઈ પણ પ્રકારની મદદ કરી શકું? કાકીએ કહ્યું, હા ચોક્કસ, આવ અને પ્રયત્ન કર, અહીં બધા મદદ કરે છે, પરંતુ પહેલાં તારા હાથ ધોઈ આવ. હવે આપણે કોઈ પણ કામ કરતા હોઈએ તો આપણે હાથ તો ધોઈને જ કરતા હોય છે, પણ મનપ્રીતની મમ્મી છે એ પણ દિવ્યાને કહે છે કે પહેલાં તું તારા હાથ ધોઈ આવ અને પછી તું મને મદદ કરાવજે. પાના નંબર 157 પર પેરેગ્રાફ છે, દિવ્યાએ હાથ ધોયા અને તવા પાસે જૂથમાં જોડાઈ ગઈ. દિવ્યા હવે હાથ ધોઈ આવી અને તવા પાસે જ્યાં બધું કામ થતું હતું ત્યાં જૂથમાં એટલે ગ્રુપમાં જોડાઈ ગઈ. તવો ખૂબ જ ગરમ હતો. રોટલી તવા ઉપરથી ઉતરતી હતી. તેના પર તેણે ઘી લગાવવાનું ચાલુ કર્યું.
હવે આ બાજુ રોટલી વણાતી હતી અને તવા પર શેકાતી હતી. આપણે રોટલી શેકાઈ જાય પછી એના પર ઘી લગાવીએ છીએ ને, હવે અહીંયા પણ ઘી લગાવવાનું કામ દિવ્યા કરતી હતી. સ્વસ્તિક આશ્ચર્યમાં બોલ્યો, આટલી બધી રસોઈ બનાવવા બધી વસ્તુ કોણ લાવે છે? હવે તમને ઘણા પ્રશ્નો થતા હોય તો સ્વસ્તિક પણ બોલે છે કે આટલી બધી રસોઈ અહીંયા થાય છે તો આ રસોઈ માટે વસ્તુઓ કોણ લાવે છે? ત્યારે એક મહિલા એટલે એક બેન જવાબ આપે છે, અહીં દરેક એક યા બીજી રીતે સહયોગ આપે છે. અહીંયા એટલે ગુરુદ્વારામાં કે કોઈ પણ જગ્યા હોય ધર્મસ્થાન, ત્યાં જે અન્નક્ષેત્ર ચાલતા હોય ત્યાં કોઈને કોઈ રૂપે કોઈને કોઈ વ્યક્તિ મદદ માટે ઊભા હોય છે. જેમ કે કોઈ વસ્તુ લઈ દે, કોઈ કામ કરાવે, કોઈ રાશન લઈ આવે, કોઈ સફાઈમાં વગેરે રીતે સહયોગ આપે છે. કોઈ વસ્તુઓની વ્યવસ્થા કરે છે, કોઈ પૈસા આપે છે અને બીજા કામમાં મદદ કરે છે. આપણે જોયું ને કે કોઈ પૈસા આપે, કોઈ સફાઈમાં કામ આવે, કોઈ રસોઈમાં એક એક્સ્ટ્રા, બધી જ રીતે કોઈને કોઈ વ્યક્તિ એકબીજાને કામમાં આવે છે અને કામ સરળતાથી પતી જાય છે. મનપ્રીતે કહ્યું, તો સ્વસ્તિક તને કેવું લાગ્યું? હવે મિત્રો વાતો કરે છે. સ્વસ્તિકે કહ્યું, હા, દરેક સાથે કામ કરવાની ખૂબ મજા આવે છે. રોટલીઓ, ભાત, હલવો, દાળ અને શાકભાજી આ બધું આટલું જલ્દી બની જાય છે તે અમે ભાગ્યે જ જોયું છે. હવે આપણે વાત કરી એવી રીતે સ્વસ્તિક કહે છે કે અહીંયા કામ કરવાની તો ખૂબ મજા આવી, પણ આ બધી રોટલી, દાળ, ભાત, શાક આટલું બધું જલ્દી બની જાય છે એવું તો મેં ભાગ્યે જ જોયું છે. હવે બાળ મિત્રો, હવે આ શબ્દ નીચે તમે અંડરલાઈન કરજો એટલે લીટી કરજો. અરદાસ એટલે પ્રાર્થના, કાઉન્સમાં જો તમને એનો અર્થ આપેલો છે. હવે ગુરુદ્વારમાં જે પ્રાર્થના કરવા જાય છે તેને શું કહેવામાં આવે છે? તો કે અરદાસ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? અરદાસ. હવે આના નીચે તમે લાઈન કરી નાખજો એટલે તમને ખાલી જગ્યા છે કે પ્રશ્નમાં પૂછી શકે. અરદાસ પછી એટલે કે પ્રાર્થના પછી કઢા પ્રસાદ આપવામાં આવ્યો. કેટલાક છોકરાઓએ વરંડામાં પાથરણા પાથરી દીધા અને બધા લોકો લંગર માટે લાઈનમાં બેસી ગયા. હવે આ પ્રાર્થના પતી ગઈ પછી બધાને પ્રસાદ આપવામાં આવ્યો. એટલે છોકરાઓએ વરંડા એટલે એક જગ્યા, આપણે કેમ આંગણામાં જગ્યા હોય કે પાછળ હોય કોઈ રીતે એવી જગ્યા હોય એને વરંડામાં એટલે કે પાથરણા, એટલે આપણે જમવા બેસીએ છીએ ત્યારે આસન્યા પાથરીએ છીએ એવી રીતે પાથરણા પાથરી દીધા અને બધા લોકો લંગર માટે લાઈનમાં બેસી ગયા. હવે લંગર શું છે તે આપણે વિગતમાં જોઈશું. બેસી ગયા. હવે તમને મેં શરૂઆતમાં કીધું હતું કે જ્યાં ધાર્મિક સ્થાનોમાં અન્નક્ષેત્રો ચાલતા હોય એવી રીતે જ્યાં ગુરુદ્વારમાં આ અન્નક્ષેત્ર ચાલે છે તેને લંગર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? લંગર. એ શબ્દ નીચે પણ લાઈન કરજો. કેટલાક લોકો જમવાનું આપતા હતા અને કેટલાક પાણી આપતા હતા. દરેક સાથે મળીને જમ્યા. હવે કોઈ પીરસતું હતું, કોઈ પાણી આપતું હતું, વગેરે બધા કામ કરતા હતા. એટલે દરેક સાથે મળીને જમ્યા પછી દરેકે પોતપોતાની થાળી લઈ લીધી અને તેને એક મોટા ડ્રમમાં મૂકી. જે લોકો પીરસતા હતા તેઓ છેલ્લે જમ્યા. તેઓએ જગ્યા સાફ કરી અને વાસણો સાફ કર્યા. હવે જમ્યા પછી આપણા ઘરમાં આપણે જોઈએ છીએ કે થાળી ઉપાડીને આપણે જે જગ્યાએ રાખવાની હોય ત્યાં રાખીએ છીએ. પણ આ ગુરુદ્વારોમાં પણ બધા જ જમ્યા અને જમી અને એને પોતાની થાળી એક મોટો ડ્રમ એટલે મોટી વાસણ હોય તમે જમવા જાઓ ત્યારે જુઓ છો એમાં મૂકી દીધા. અને જે લોકો પીરસતા હતા તે છેલ્લે જમીને પછી જગ્યા સાફ કરી અને વાસણો પણ સાફ કર્યા. સ્વસ્તિક તે પહેલાં ક્યારે આવી વ્યવસ્થા જોઈ છે? મનપ્રીતે પૂછ્યું કે સ્વસ્તિક આવી વ્યવસ્થા એટલે આવું બધું કામકાજ તે જોયું છે ક્યાંય? મનપ્રીતે પૂછ્યું. બાળમિત્રો, હવે પાના નંબર 158 પર આ વિશે વાત કરો. હવે એમાં પહેલો પ્રશ્ન છે કે ગુરુદ્વારામાં સાથે રસોઈ કરવી અને જમવું તેને લંગર કહેવામાં આવે છે. હવે લંગર શબ્દ આપણે પહેલાં આવ્યો તો લંગર એટલે શું? તો પ્રશ્નનો જવાબ થઈ શકે
કે ગુરુદ્વારામાં સાથે રસોઈ કરવી અને જમવું તેને લંગર કહેવામાં આવે છે. તમે ક્યારેય લંગરમાં જમ્યા છો? ક્યાં અને ક્યારે? તો જવાબ આવશે હા, હું લંગરમાં એકવાર જમ્યો છું. ગુરુ નાનક જયંતિ પર મારા મિત્ર નવજોત સાથે ગુરુદ્વારામાં લંગરમાં જમ્યો હતો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લંગર એટલે શું જોયું. એવી જ રીતે આપણા યાત્રાધામો છે ગુજરાતમાં આવેલા, ત્યાં પણ આવા અન્નક્ષેત્રો ચાલે છે, તેની આપણે ચર્ચા કરીએ. હવે ગુજરાતમાં આવેલા યાત્રાધામો. ગુજરાતના ઘણા બધા યાત્રાધામોમાં યાત્રિકો માટે અન્નક્ષેત્ર ચાલે છે. આમાં યાત્રાધામ તરફથી યાત્રિકોને વિના મૂલ્ય કે નજીવી કિંમતે ભોજનની વ્યવસ્થા આપવામાં આવે છે. ઉપરાંત સાધુ સંતો અને ગરીબો માટે પણ આવા યાત્રાધામોમાં ભોજન અને રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. ગુજરાતમાં આવા યાત્રાધામોમાં બગદાણા, વીરપુર, સાળંગપુર, આ ઉપરાંત જૂનાગઢ, સોમનાથ, સત્તાધાર, દ્વારકા, ગોંડલ, બોચાસર, વડતાલ, નારાયણ સરોવર, જામનગર અને વગેરે સ્થળોએ અન્નક્ષેત્રો હંમેશા ખુલ્લા જ રહે છે. હવે બાળકો, તમે આમાંથી કોઈ પણ ગામે જાઓ ત્યારે આ અન્નક્ષેત્રની ખાસ વ્યવસ્થા જોજો અને આપણો જે આ પાઠ છે તેની સાથે તેની સરખામણી કરજો કે આવું હું ભણી ગયો છું અને આવું મેં જોયું પણ છે પાઠની અંદર. એના પછીનો પ્રશ્ન, કેટલા લોકો ત્યાં રાંધતા હતા અને કેટલા લોકો ત્યાં પીરસતા હતા? તો આ લોકોએ જોયું હતું, સ્વસ્તિકેને લોકોએ, એના અંદાજે લંગરમાં 15 લોકો રાંધતા હતા અને 20થી 22 લોકો પીરસતા હતા. એના પછીનો પ્રશ્ન છે કે કોઈ બીજા પ્રસંગો છે જ્યારે તમે બીજા લોકો સાથે બેસીને જમ્યા હોય, ક્યારે અને ક્યાં? ત્યાં રસોઈ કોણે બનાવી હતી અને કોણે પીરસ્યું હતું? આ પ્રશ્નનો જવાબ તમારે બાળમિત્રો જાતે જ લખવાનો છે, જાત અનુભવે. તમે ઘણા બધા પ્રસંગોમાં ગયા હશો અને ત્યાં આ બધું જોયું હશે. હવે તમારા પાઠ્યપુસ્તકમાં પાના નંબર 158 પર આ પ્રશ્ન પૂરા થાય છે. પછી તમે જોઈ શકો છો કે ચિત્ર આપેલું છે. એમાં ગુરુદ્વારાના લંગરના અલગ અલગ દ્રશ્યો છે. જો કોઈ રોટલી શેકે છે, કોઈ દાળ બનાવે છે, કોઈ પીરસે છે, કોઈને કોઈ રૂપે બધા એકબીજાને મદદ કરે છે. આવું ચિત્ર તમને પણ આપેલું છે. તમે ધ્યાનપૂર્વક જોજો અને નિરીક્ષણ કરજો.